તો હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો કે હે ગુડ મોર્નિંગ તો કે તો ગાઈસ આ તો નહીં ગુડ મોર્નિંગ નહીં બોલતો, બોબડો બોલ હેડ બોલ. તો ગાઈસ આજ જવાનું આપણો મહેસાણા બજારમાં હાઈવે. આપણો ઇલેક્ટ્રિક રિક્ષા લેવા એક સીએનજી રિક્ષા લેવા, એના માટે આપણે આજ જવાના છીએ. કિંમત કેટલી હોય એ બધું આપણે આજ પૂછવા જવાના છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. હા ને બોલું, હા ને બોલ્યું કે હો આપણે રિક્ષા લાવવા. તો આપણે રિક્ષામાં આપણે પૂછતા આવીએ કિંમત કેટલી છે ઇલેક્ટ્રિકની. ઇલેક્ટ્રિક સારી કે સીએનજી સારી, કઈ રિક્ષા સારી એ આજે આપણે કિંમત ને બધું પૂછી લઈશું. કેટલી લોન થાય, કેટલું ડાઉન પેમેન્ટ ભરવાનું, એ બધું જ આપણે પૂછી લઈશું. બરાબર, તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. સિવિલ હોસ્પિટલ બસ સ્ટેન્ડ બાજુ, અને હવે આપણે ઘરે જમીને અને ઓટો નીકળી જઈએ હાઈવે ઉપર. તો આપણે જઈને પૂછીએ રિક્ષાનો ભાવ કેટલો હોય. ચલો ગાઈસ ત્યાં નીકળીએ આપણે, ત્યાં પૂછી લઈએ ઓન રોડ કિંમત કેટલી છે, લોન કેટલી થશે, ડાઉન પેમેન્ટ કેટલું ભરવું પડશે, તો બધું જ આપણે ત્યાં માહિતી લઈએ. ચલો ગાઈસ ત્યાં નીકળીએ આપણે ફટાફટ. આવી જઈએ આપણા ભાઈબંધની ઘેરે છે. મળશે નહીં ભાઈ પેડા નહીં ઉમંગ, પેડા લાવ્યો પેડા લાવ્યો નહીં લાવ્યો. હું તો પેડા ખાવા આવ્યો હતા નવી રિક્ષાના. હા તો ગાઈસ હું અને ઉમંગ બે રિક્ષાના શોરૂમમાં જઈએ છીએ. ત્યાં જઈને આપણો ભાવ હોય, લોન કેટલી થાય, ડાઉન પેમેન્ટ કેટલું થાય, એ બધું પૂછી લઈએ. ઉમંગ તાર ગણતરી ખરી ને, ગણતરી ખરી ને તારી? લેણ આપણે બે સોળાવીએ બરાબર ને. ચાલો આપણે જોઈ લઈએ. તો ગાઈસ અમે આવી જઈએ બજાજના શોરૂમમાં, મોન ઉમંગ બે, અને અત્યારે જઈને પૂછીએ આપણે કઈ રીતનું છે. નહીં ઉમંગ? મારું મેહોણા, આપણું કંજોડા. તો ગાઈસ આ પ્રમાણે રિક્ષા એવું એમ. કેટલું ડાઉન કરવાનું? બેટરી ડીમ થઈ ગઈ એટલે પડી રહી છે ને. ગેટ આવી જાય, આસણ સ્પેસ આવી જાય. તો ગાઈસ આપણે રિક્ષા માટે તો પૂછીને આવી ગયા છીએ. 4,20,000 રૂપિયા કિંમત કે 4,20,000, 60-70,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવું પડે. હે અવાજ ના કર. ગાઈસ થઈ રહ્યા ખીચ્યા, હા ઇલેક્ટ્રિક ખીચ્યા પાપડ બની રહ્યા આપણા ઘેર. ઇલેક્ટ્રિક રિક્ષા બેંકમાં લોન કરે ને તો કેટલું થાય, મતલબ 70,000 ડાઉન પેમેન્ટ ભરવાનું અને
સબસિડી મળે અને 30,000 40,000 ડાઉન પેમેન્ટ ભરવું હોય તો ફાઇનાન્સમાં લોન થાય. કોઈને રિક્ષા લેવી હોય તો જજો, અમે તો વિચારીએ છીએ. શું કહેવું? વિચારવું પડે. શું કહેવું? સીએનજી લેવી કે ઇલેક્ટ્રિક લેવી? ને ખીચિયા પાપડ ખાવા તો આવી જાઓ. આ વર્ષે ખીચિયા પાપડ બંધ. આના કારણ આના કારણે નહીં બનાવવાના. तो गाइस चाय और खिचिया पापड़ आपके घर बनते हैं ऐसे पापड़ तो कमेंट करजिए, है ना? तीजू भाव ने खिचिया पापड़ तीसरा खिचिया पापड़ भाव बोलू नहीं भाव है बोलू भाव ने धन कैसे ना चा नाश्तो चालू खिचिया पापड़ चाय नहीं बोलू नहीं बाबा बोलो बाबा धन ना कहा हाँ कब तन बाबा ना लाया बस बोले चा पी लीजिए खिचिया पापड़ आँख तो नहीं बनाना नहीं बना कैंसर राखे आँख नो प्रोग्राम बोलिए आराम करे એટલે 2 કલાકમાં કોમ પૂરા 3 કલાકમાં પૂરું થાય. વાગી ગયા 7:45 અને આપણે તો જમી લીધું. જમવાનું ચાલુ જ છે હજી. હવે જો મોબાઈલ જોવા બેસી ગયો. હા બોલું બહુ મોબાઈલ જોવો. હા બોલો પૂછા ના થાય નહીં મજા ના આવી કોઈ નહીં ખાવાની. કે મને હુશારી થતા હા ચમ એટલે બહારના ભાવ સાવરિયાના સાવરિયા સુઈ ગયા. તો આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. ગુડ નાઇટ.